ચાલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે લોકો બધા મજામાં છો ને? આજે આપણે સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 14 જે છે એનો અભ્યાસ કરશું. દાખલાની રકમ આપેલી જે છે કે તમારે ત્રિકોણ એબીસી, જો આ ત્રિકોણ એબીસી ની બાજુઓ આ એબી અને એસી અને એનો મધ્યગા એડી. ફરીવાર ત્રિકોણ એબીસી ની અંદર જો ફરીવાર તમને સમજાવું કહું કે તમે બે ત્રિકોણ આપેલા જે છે, ક્યાં ત્રિકોણો? આ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર. આ તમારા ત્રિકોણ પીક્યુઆર. જો બરાબર ધ્યાન દેજો, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર. એબીસી ની બાજુઓ આ એબી અને આ એસી અને એની મધ્યગા એડી. આ તેની મધ્યગા એડી એ અનુક્રમે ત્રિકોણ એબીસી માં એબી, એસી, મધ્યગા એડી. ત્રિકોણ પીક્યુઆર ની બાજુઓ એટલે એબી ને સપ્રમાણ પીક્યુ, એસી ને સપ્રમાણ પીઆર, મધ્યગા એડી ને સપ્રમાણ તમારે ક્યુઆર જે છે એ આપેલ જે છે. તો તમારે સાબિત કરવાનું છે કે આ તમારો આ ત્રિકોણ એબીસી એ સમરૂપ ત્રિકોણ પીક્યુઆર જે છે એ સાબિત કરવાનું છે. ખ્યાલ આવ્યો? આ તમારી રકમ જે છે એ છે. બીજું, આ દાખલો લેતા પહેલા તમારી સાથે સ્પષ્ટતા કરી દો, મારા તમામ પ્રયત્નો હોય છે કે તમે આ મારો વિડીયો જોયા પછી દાખલો અવશ્ય શીખી જશો. પણ આ દાખલો તમારે જે 6.3 સ્વાધ્યાય છે એમાં લાંબામાં લાંબો દાખલો છે. લાંબામાં લાંબો દાખલો જે છે, અને ખાસ જે લોકોએ સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું છે એના માટે બહુ અગત્યનો દાખલો જે છે. કદાચ આ પ્રકારના આ પ્રકારના દાખલાઓ પરીક્ષામાં પૂછાય. ખાસ બેઝિક વાળામાં તો ઠીક છે, પણ જે આ દાખલો ખાસ તેજસ્વી વિદ્યાર્થી જે છે, સ્કોલર વિદ્યાર્થી છે એના માટે બહુ અગત્યનો છે. અને મારા તમામ પ્રયત્નો છે કે આ વિડીયો મારો થોડોક લાંબો થશે, કારણ કે મારે ઘણી બાબતો સમજાવવાની છે. થોડીક લંબાઈ વધારે છે, પણ તમને ખાતરી આપું છું કે તમને ચોક્કસ આ અમારો વિડીયો જોયા પછી તમારે કોઈ પણ પ્રકારના દાખલામાં સાબિત કરવામાં સંશય નહીં રહે. તો ચાલો આપણે દાખલાની સાબિતીની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે શું લખશું? પક્ષ. પક્ષ લખવો જ જોઈએ, કારણ કે પક્ષ, સાધ્ય, આકૃતિ અને સાબિતી એનો તમારે એક માર્ક્સ મળે. પક્ષ લખો, સાધ્ય લખો અને તમે આકૃતિ દોરી લખો એટલે એક માર્ક તમારો પાકો. ચાલો, તો પક્ષની અંદર જે આપી દીધું છે આ બધી વિગતો નહીં લખીએ. આ જે સપ્રમાણમાં જે છે હમણાં આકૃતિ દોરીને સમજાવ્યું એ, એટલે આપણે એવું લખશું કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં જે કઈ વિગત આપી આ સપ્રમાણમાં, જો એબી એના સપ્રમાણમાં, જો આ એબી એના સપ્રમાણમાં પીક્યુ, બરાબર. બીજી કઈ બાજુ આપી છે? એસી. ચાલો અહીંયા ઝડપથી લખી દોરી નાખો એટલે તમને ખ્યાલ આવે. આ એ બી સી પી ક્યુ આર. જો આ એબી સપ્રમાણ આવશે પીક્યુ, પછી એસી તો એને સપ્રમાણ, જો આ એસી એને સપ્રમાણ આવશે પીઆર. અને એનો વેધ એને મધ્યગા આપી જે છે આ તમારી મધ્યગા. મધ્યગા એડી તો મધ્યગા શું આપે છે? પીએમ. પીએમ જ છે ને? હા, બરાબર. મધ્યગા કઈ આપી છે? એડી છેદમાં પીએમ. આ તમારે પક્ષની અંદર આપેલું જે છે, એટલે હું માનું છું કે આમાં તમારે સમજવામાં કોઈ પ્રકારની તકલીફ થઈ છે નહીં. ચાલો, સાધ્ય તો સહેલું જ છે. સાધ્ય જે છે એ બહુ સહેલું છે. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર જે છે સાબિત કરવાનું છે. ખાલી આ દાખલો તમને સહેજ વાત કરી દઉં. આ બે બાજુ તો આપી જ છે. આ ખૂણો સાબિત કરવા માટે દાખલો મોટો થાય. આ ખૂણો એટલે ખૂણો એ આખો ખૂણો જે છે આખો ભાગ આમ આપીશ ને, આખો ખૂણો એ સાબિત કરી દો તો આ બે બાજુઓ તો પક્ષની અંદર સમરૂપ આપી દીધી છે. આ બે બાજુઓ સપ્રમાણમાં તમને આપી દીધી છે એટલે બાબા નિયમ તો લાગી જાય.
પણ ખૂણો સાબિત કરવા માટે આખો દાખલો આપણે મોટો કરવો પડશે. ખ્યાલ આવ્યો? ચાલો હવે અત્યારે બીજી વાત નહીં કરીએ, દાખલા સાબિતી તરફ આપણે આગળ વધીએ. ચાલો તો હવે આપણે સાબિતી લેશું ને સાબિતીની શરૂઆત ક્યાંથી કરશું? આ તમારે ત્રિકોણ આપેલો જો બરાબર, આની વાત કરી ત્રિકોણ A B C અને આ તમારી મધ્યગા AD છે. અહીંથી શરૂઆત કરાય કે ત્રિકોણ ABC માં મધ્યગા કઈ છે? AD છે. મધ્યગા તમારી આ AD છે, આ તમારી મધ્યગા AD છે. બરાબર છે? જો મધ્યગા બારામાં મેં અગાઉના વિડીયોમાં પણ સ્પષ્ટતા કરી છે, આજે બહુ લાંબી નહીં સ્પષ્ટતા કરું. મધ્યગા જે છે એ રેખાખંડના બે સમાન ભાગ કરશે. કયો રેખાખંડ? તો આ. જેથી કરીને AD એ રેખાખંડ BC ના બે સમાન ભાગ કરશે. તો આના બે સમાન ભાગ આ BD અને DC. બે સમાન ભાગ એટલે B થી D સુધીનું જેટલું અંતર થાય એટલું D થી C સુધીનું અંતર થાય. એટલે કે દાખલા તરીકે આ BD નું માપ, આ BD નું માપ તમારે 4 હોય તો આ BC નું માપ તમારે 4 હોય તો BD નું માપ 2 આવે અને CD નું માપ પણ 2 આવે. એટલે હું જે મારી વાત કહું છું, હું જે તમને કહેવા માંગુ છું તમે સમજી ગયા કે આ જે રેખાખંડ BC ના બે એક સરખા ભાગ કરે, અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે D બિંદુ જે છે રેખાખંડ BC નું મધ્ય બિંદુ થાય. ખ્યાલ આવ્યો? મધ્ય બિંદુ એટલે વચ્ચેનું બિંદુ, બે સરખા ભાગ કરે એટલે આપણે અહીંયા આવશે. તેથી કરીને આપણે એવું લખશું કે BD બરાબર DC તમારે મળશે. અને તમે સમીકરણ નંબર 1 આપો અને આવું પણ લખવું તો લખી શકો કે તેથી કરીને તમારે BD તેથી D રેખાખંડ BC નું મધ્ય બિંદુ થશે. D રેખાખંડ BC નું મધ્ય બિંદુ પણ થાય. ચાલો હવે થોડુંક આટલા સુધી સમજી ગયા. હવે આટલાથી જે અહીંયા આકૃતિ દોરીને એ સંદર્ભમાં મારે તમને વાત કરવાની છે. ચાલો તો હવે આપણે શું લખશું કે ચાલો તમે આ લોકો ઝડપથી મારા વિડીયો જો એક બાજુ છું, વિડીયો પોઝ કરી તમારે જેમ લખવું હોય લખી લો. ચાલો હવે આપણે એવું સાબિત કરીએ કે આ તમારો આ જે BD આપ્યું છે આકૃતિ એમને રાખવું છે. ચાલો આ તમારી આકૃતિ છે, આ AD આ લખવું કે AD ને સીધો રેખાખંડ AD ને સીધો લંબાવો. જો આપણે લંબાવવાનો તો છે પણ સીધો આમ નહીં. ખ્યાલ આવ્યો? આ એટલા માટે શબ્દ વાપર્યો છે કે તમારે રેખાખંડ AD ને સીધે સીધો આમ લંબાવવાનું છે. ક્યાં સુધી લંબાવવાનું છે? લંબાવવાનું ક્યાં સુધી? રેખાખંડ AD ને લંબાવો. AD બરાબર રેખા ઉભો રહ્યો AD ને લંબાવો તથા તેના પર X બિંદુ લો. ચાલો આ તમને સમજાવું. આ તમારે AD છે એને સીધો લંબાવવાનો. જો સીધો લંબાવવાનો છે. આ AD ને બીજી તરફ નહીં, આ બાજુ નથી લંબાવવાનો, આ બાજુ નથી લંબાવવાનો, સીધો લંબાવવાની વાત કરી છે. એટલે આ AD ઉપર તમારે અહીંયા તમારે X બિંદુ જે છે લેવાનું છે. જો AD ને સીધો લંબાવો તથા તેના પર X બિંદુ લ્યો. આ સીધો લંબાવ્યો, આ રેખાખંડ ઉપર આપણે X બિંદુ લીધું તો આ જે X બિંદુ લીધું એનું માપ શું છે? X બિંદુ લો જેથી AD બરાબર DX થશે.
તમારે જે લ્યો એડી બરાબર કેવું છે એ થી ડી, ડી થી એક્સ. હેલો, અથવા તો આપણે એમ પણ લખશું, ચાલો એડી બરાબર ડીએક્સ, એડી બરાબર ડીએક્સ. તો આપણે આનું માપ લઈ એ એક્સ બરાબર, ચાલો અહીંયાથી અહીં સુધીનું માપની વાત કરીએ, અહીંથી અહીં સુધી તો એડી વત્તા ડીએક્સ, એક્સ બરાબર એડી વત્તા ડીએક્સ થાય. સમજાણું? અહીંયાથી અહીં સુધીનું માપ એટલે અહીંયાથી અહીં સુધીનું માપ વત્તા અહીંયાથી અહીં સુધીનું માપ. હવે તમે જોવો છો એડી બરાબર તો ડીએક્સ છે, જેટલું એડી નું માપ એટલું ડીએક્સ નું માપ. તો અહીંયા આપણે ડીએક્સ બરાબર એડી લ્યો, બરાબર એડી પ્લસ એડી. તમને એમ છે કે આ શું કામ મૂક્યું? જ્યાં ડીએક્સ છે ત્યાં મેં શું લખ્યું એડી. શું કામ? એડી અને ડીએક્સ ના માપ સરખા છે એટલે ડીએક્સ ની જગ્યાએ તમે એડી લખો અને બરાબર શું છે અહીંયા 2AD આની જરૂર પડશે અને એ એક્સ. ખ્યાલ આવો? અને અહીંયા તમારે આની પણ મારે જરૂર પડશે એટલે વચ્ચે મારે સમજાવતા એક લખતા ભૂલાઈ ગયું. અહીંયા એક આપણે સેજ લખી નાખી, જેથી કરીને ડી એ જો આ બે ના માપ સરખા છે એડી અને ડીએક્સ, તો ડી જે છે આ કોનું છે? એ એક્સ નું મધ્ય બિંદુ થાય. આની જરૂર પડશે. ડી એ એક્સ નું મધ્ય બિંદુ થશે. આ તમને ક્લિયર થઈ ગયું? એટલે આની મારે જરૂરિયાત ઊભી છે. આને તમારે સમીકરણ નંબર તમારે આપવું હોય તો આપી દો, અને સમીકરણ નંબર આને તમે આપી દો 1, આપણે લખતા ભૂલાઈ ગયું. આને તમે 1 આપી દો, આને તમે સમીકરણ નંબર તમે 2 આપી દો. આ બધા સમીકરણોની જરૂર પડશે એટલે હું ક્યાંક ખાલી જગ્યા જ્યાં છે ત્યાં હું લખી નાખું. ચાલો આપણે આ એક લખી નાખું, એડી બરાબર ડીએક્સ હું અહીંયા લખું. જો એડી બરાબર ડીએક્સ, આ તમારું સમીકરણ નંબર 1, અને બીજું આ લખશું એક્સ બરાબર 2AD, આ તમારું સમીકરણ નંબર આપણે 2 એ લખશું. ચાલો હવે આપણે આગળ ચાલીએ. આ તમને ક્લિયર થઈ ગયું? આટલા સુધી સમજાઈ ગયું? તો હવે આપણે આગળ ચાલીએ. તો હવે આપણે શું કરશું કે આ આપણો આ બી છે ને, અહીંયાથી તમારે આમ જોડવાનું, અહીંયાથી તમારે આમ જોડો, લીટા કરી આ જોડવાના છે. જો ક્યાં આ બી આમથી આમ. હવે તમારે શું કરવાનું? આ રેખાખંડ CH રચો. હવે તો કીધું જો, હવે લખશું કે રેખાખંડ CX અને રેખાખંડ આ BX તમારે રચો. કયો જોડો, જો જે શબ્દો તમારે વાપરવો હોય. આ રેખાખંડ તમે જોડો. હવે તમે જોઈ શકો છો આ તમે જોડ્યું તો આ કયા પ્રકારની આકૃતિ થાય? જો આ ત્રિકોણ એટલે 3 ખૂણા હતા, એક ખૂણો, બીજો ખૂણો, ત્રીજો ખૂણો, આ 4 ખૂણા થયા. એટલે 4 ખૂણા વાળાને શું કહેવાય? ચતુષ્કોણ. તો તમારે આ જોડ્યું તો શું થાય? ચતુષ્કોણ રચાશે. તો કયો ચતુષ્કોણ થાય? તો ABX અને C, આ જે C આ B રચો. તેથી કરીને લખશું ચતુષ્કોણ કયો રચાશે? ABX અને C, ABXC એ રચાશે, થશે. જે શબ્દો વાપરો એ શબ્દ સાથે આપણે કઈ વાંધો નહીં. આ બે રેખાખંડો જોડ્યા એટલે તમારે આ પ્રકારની આખી આકૃતિ મળી, અને આ જે આકૃતિને આપણે ચતુષ્કોણ કહેવાય છે. બીજું, હવે આ જે ચતુષ્કોણ જે છે એ કયો ચતુષ્કોણ છે એ આપણે સાબિત કરવાનું છે. આ ચતુષ્કોણ તો મળ્યું, આડેધડ ન લખાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હેલો, આ ચતુષ્કોણ જે છે સમાંતર બાજુ ચતુષ્કોણ શા માટે જે છે એ તમારે જે છે એ સાબિત કરવું પડે. હેલો, તો હવે એ સાબિત કરવા માટે આપણે અહીંયા તમને સમજાવવા માટે આ યાદ રાખો. આ તમે લોકો ભૂલી ગયા હો તો એ સંદર્ભ જ મેં લખ્યું છે. તો ચાલો આપણે આ વાત લેતા જઈએ
અને આ જે આપણે જે ચતુષ્કોણ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે સાબિત કરવું પડે. એમને તમે લખી નાખો કે સમાંતર બાજુ ચતુષ્કોણ તેમ ચાલે નહીં, ભલે થોડોક ટાઈમ લે પણ સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે વાત કરીએ. જો આપણે આ ચતુષ્કોણો જે છે લખેલા છે તો એની અંદર ખાસ કરી આપણે વિકર્ણોના આધારે જ આપણે સાબિત કરી દઈએ કે આ ચતુષ્કોણો કેવા છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શેના આધારે આપણે નક્કી કરી દઈએ? વિકર્ણોના આધારે. કારણ કે આની પાસે બીજી આપણે કોઈ સાબિતી નથી કે આને ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરી. તો વિકર્ણોના આધારે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણો આપણે સાબિત કરી. તો આ વિકર્ણ ક્યાં જે છે? આ જે ચતુષ્કોણ, તો આ AX અને BC એના વિકર્ણ છે. તો તેથી કરીને આપણે લખશું આ જે લખશું AX અને BC, સોરી, આ AX અને BC તેના વિકર્ણો જે છે, કોના વિકર્ણો જે છે એની સ્પષ્ટતા કરતો નથી, આ ચતુષ્કોણ છે એની વાત જ કરું છું કે આ AX BC એના વિકર્ણો જે છે. હવે તમે હમણાં જ આપણે લખ્યું D એનું મધ્ય બિંદુ જે છે, આ D મધ્ય બિંદુ, અને આનું જે પણ મધ્ય બિંદુ, જો આનું મધ્ય બિંદુ એટલે આપણે તમને જો આ અગાઉ આપણે લખ્યું હતું AD બરાબર DX. આ જ્યારે બિંદુ લંબાયું કદાચ મેં ભૂસી નાખ્યું છે, અહીંયા અગાઉ આપણે લખાઈ ગયું, ભૂસાઈ ગયું છે, એક આવું આપણે સાબિત કર્યું હતું અને તેથી કરી લખાય D એ AX નું મધ્ય બિંદુ. અને આ તમારે લખ્યું જે છે આ BC ની વાત કરી. આ જે BC જે છે એ જે છે આ મધ્યગા છે, એટલે મધ્યગા છે એટલે D જે છે B થી D સુધીનું અને D થી C સુધીનું અંતર સરખું જે છે, એટલે BC નું મધ્ય બિંદુ પણ D છે અને AX નું પણ મધ્ય બિંદુ શું છે? D થાય. હું જે કહું છું સમજાઈ ગયું કે આ જે બે વિકર્ણો જે છે એનું મધ્ય બિંદુ કોમન જે છે, સરખું છે. તમને બીજો એવો પ્રશ્ન થાય કે આ વિકર્ણો જે છે મધ્ય બિંદુ કોમન હોય તો પછી આ બેનું માપ, આ બેનું માપ, આ બેનું માપ ના સમાન ન થાય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં જો સાદી ભાષામાં લખ્યું છે કે આ બંને જે વિકર્ણો હોય એના માપ ક્યારેય પણ સમાન હોય નહીં. સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણોના માપ સમાન ન હોય. એટલે કે દાખલા તરીકે AB બરાબર તમને 8 આપ્યું હોય AB, તો એનું મધ્ય બિંદુ જો અહીંયા જ તમને સમજો આ જો AC બરાબર તમને 8 આપ્યું છે, આ વિકર્ણની વાત કરું છું, તો એનું મધ્ય બિંદુ M, આ M જે છે, તો AM કેટલું થાય? AM પણ 4 થાય અને CM પણ કેટલું થશે? 4. મારી વાત સમજાઈ ગઈ છે? અને આ જે આ BD જે છે વિકર્ણ એની લંબાઈ 6 આપી હોય, કેટલી આપી? 6. તો આ બેનું માપ કેટલું થાય? 3 3. એટલે અહીંયા જે છે ટૂંકમાં મારે એમ કહેવાનું છે કે બંને વિકર્ણોનું કોમન મધ્ય બિંદુ એક જ મધ્ય બિંદુ હોય. અને અહીંયા તમારે અહીં સાબિત થાય છે. જો અહીંયા આ જે D જે છે એ AC ના પણ સરખા ભાગ પડે છે, આ D બિંદુ જે છે આ AX ના પણ સરખા બે ભાગ પડે છે, અને આ D બિંદુ એ BC ના પણ બે સરખા ભાગ પડે છે. એટલે એથી કરીને આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. હું જે વાત કહું છું એ તમે લોકો સમજી ગયા છો, પણ હવે મેં તમને વાત કરી એ આપણે દાખલામાં લખવી પડે. ચાલો તો હવે હું જે તમને વાત કહું છું એ આપણે દાખલામાં ઉલ્લેખ કરીએ. AX અને BC, જો આ AX અને આ જે AX અને BC આ ચતુષ્કોણ ABCXC ના વિકર્ણો છે, તથા આપણે મધ્ય બિંદુનો ઉલ્લેખ કરશું, તથા બિંદુ D એ કોનું છે મધ્ય બિંદુ? AX નું મધ્ય બિંદુ છે, તેમજ બિંદુ D એ કોનું મધ્ય બિંદુ છે? BC નું પણ રેખાખંડ, હા બરાબર છે, BC
કૌંસમાં વિકર્ણ લખું, આ વિકર્ણનું પણ મધ્ય બિંદુ છે. જેથી કરીને આ ચતુષ્કોણ ABXM, ABX અને C એ કયો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. એટલે આ તમારે રચાશે કયો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. અને તમને ખબર જ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની સામસામેની બાજુઓ એક સરખી હોય છે. તો તેથી કરીને આપણે લખશું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય છે? એક સરખી હોય છે, એક સમાન હોય છે. અને તેથી કરીને આપણે એવું લખશું, આની સામસામેની બાજુઓ જો આ તમને ખ્યાલ ન હોય તો થોડોક તમને વ્યવસ્થિત તમને કરી દો. જો આ બાજુની સમાંતર બાજુ જો આ થાય, સેજ મારી વાત સાથે સમજવા કરો. આ બાજુ એની બાજુ આ બાજુ એની બાજુ આ, એટલે AB ને સમાંતર શું થાય? ABCX, AB બરાબર CX, અને આ બાજુ BC અને આ X છે, BC અને CX, સોરી AB અને CX અને BX અને SC, સોરી BX અને આ બાજુને સમાંતર AC. ફરી વાર છે ટેલી કરી લીજો. આ AB આ બાજુને સમાંતર, જો ચેક જ નાખો એટલે ખ્યાલ આવે. આ AB એને સમાંતર આ બાજુ, એટલે XC AB એને સમાંતર આ બાજુ, એ પણ તમે સમજી લો. અને BX આ બાજુ એને સમાંતર AC તમારે થશે. આજે આની જરૂરિયાત ઊભી થાય એટલે હું આને સમીકરણ નંબર 3 આપું છું. આની જરૂરિયાત ઊભી થશે, આ બાજુની જરૂરિયાત આપણે ઊભી થતી નથી એટલે એને નંબર નથી. આ બાજુની આપણે નહીં જરૂર પડે, આની જરૂરિયાત ઊભી થશે એટલે નંબર હું આપું છું. હું તમને 3 નંબર જે છે આપું છું. અને આ 3 નંબર છે હું અહીંયા લખેલો BX બરાબર AC, આને હું નંબર આપું 3 નંબર જે છે એ આપું. એવી રીતે આપણે ત્રિકોણ ABC માં મધ્યગાય AD જે છે, અને ત્યાર પછી આ AD ઉપર જે X બિંદુ આપણે લંબાવી અને આપણે ABXC સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કર્યો, એ પ્રમાણે આપણે આ PM ત્રિકોણ PQR ની અંદર આપણે એવું Y લઈ અને આ ચતુષ્કોણ જે છે આ રીતે સાબિત કર્યો. એવી જ રીતે એવા શબ્દોથી બેઠે બેઠો તમે એ સાબિત કરવાનું થાય છે. હેલો, એટલે આપણે આમ તમે જુઓ ને તો પહેલા જે આપણે આ જે ચતુષ્કોણો જે ABX અને C એ તમને બરાબર સમજાઈ ગયું હોય ને તો ચતુષ્કોણ PQY ને R તમે તમારી રીતે સાબિત આરામથી કરી શકો. છતાંય આપણે આ દાખલો જે છે એટલે આપણે ગણીએ. તો હવે આપણે શરૂઆત કરશું અહીંથી, આ PQR ની અંદર. તો હવે ત્રિકોણ PQR માં જો તમે જો અહીં શરૂઆત કરો, જો આ તમારો PQR, આ P, આ Q અને R. આની બાજુ PQ, PR અને વેધ અને મધ્યગા કેટલી આપી છે PQR ની અંદર? તમારી મધ્યગા PM આપેલી છે. આટલી તમારા દાખલાની અંદર હવે અહીંથી શરૂઆત કરવાની છે. અહીંથી જો ત્રિકોણ PQR માં તમે જોતા જાઓ અને આ દાખલા રકમ સમજતા જાઓ તો PQR ની અંદર આ જે છે આ P, આ PM એ મધ્યગા છે. આપણે અગાઉના દાખલામાં મેં વાત કરી, હવે બહુ લાંબી સ્પષ્ટતા કરતો નથી. તો મધ્યગા જે છે તો આ રેખાખંડ QR ના શું છે? 2 સમાન ભાગ કરે. તેથી કરીને રેખાખંડ QR ના 2 સમાન
ભાગ કરે. આ લખવું તો પડશે ભાઈ. ચાલો, અને તેથી કરીને આપણે શું લખશું? QM બરાબર MR. આ બે ભાગ કરે. હવે તમારે પણ QR બરાબર લખવું હોય તો QR બરાબર અહીંયાથી અહીં સુધીનું અંતર શું છે? તો QM વત્તા MR. QM વત્તા MR. તો QR બરાબર QM વત્તા QM થાય. શા માટે? અગાઉ પણ આપણે વાત કરી કે આ બે છે માપ સરખા છે. જ્યાં MR જે છે ત્યાં તમે QM લખો, O ને પણ Q. જ્યાં QM જે છે ત્યાં તમે શું લખો? MR જ્યાં લખેલું જે છે ત્યાં તમે શું લખો? QM લખો. એટલે આ રીતે બે સરખા જે આવશે અને બરાબર શું છે? 2QM. એટલે આ બે તમારે જરૂર પડશે. જેને જેને જરૂર પડે એને આપણે લખતા લઈએ. આને તમારે સમીકરણ, આની પણ તમારે જરૂર પડશે. એટલે આ બધા હું લખી નાખું. અને સમીકરણ નથી આપતો, આને જરૂર પડશે એટલે હું અહીંયા લખું છું QM બરાબર MR. અને આને તમારે સમીકરણ નંબર આપવો હોય તો સમીકરણ નંબર 4 આપી દો. એટલે 4 ને આપણે જરૂરિયાત ઊભી થાય તો અહીંયા હું જે છે તમને સમજાવવા માટે લખું છું કે QR બરાબર શું છે? 2QM. આપણે સમીકરણ નંબર 4 આપ્યો જે છે 4 આપ્યો. આમાં ક્યારે કોની જરૂર ઊભી થાય એ ખ્યાલ ન આવે એટલે આ ભૂસાડા પછી પાછું યાદ કરવું ને મારે તમને બરાબર સમજાવવાનું છે. ચાલો, એટલે બાજુમાં હું લખાઈ જાઉં છું. ચાલો, આ તમને આટલે સુધી હું માનું છું કે સમજવામાં કોઈ મુશ્કેલી થઈ હશે નહીં. હવે આપણે અગાઉનો દાખલો, આ દાખલો કર્યો એમ જ આ દાખલા અંદર શું છે? આપણે એસ કર્યું તો આપણે હવે આ જે રેખાખંડ છે તો અહીં હું લખશું PM ને લંબાવો. PM ને લંબાવો પણ કેવો? સીધો. PM ને સીધો લંબાવવાનો, આડેધડ નથી લંબાવવાનો. અહીંયાથી ત્યાં આમ લંબાવવાનો, આમ લંબાવવાનો, આમ લંબાવવાનો એમ નહીં, સીધો જ લંબાવવાનો છે. એટલે PM ને આમ સીધો જ લંબાવવાનો. બરાબર છે? આ કેટલા સુધી લંબાવવાનો છે? આ લંબાઈ આના માપ જેટલું, જેથી PM બરાબર કેટલું થાય? PM, એક મિનિટ આપણે લખતા ભૂલાઈ ગયા. PM ને સીધો લંબાવવો, આપણે સીધો X બિંદુ સુધી, અહીં શબ્દ વાપરતા ભૂલી ગયા. PM ને સીધો આમ હું છું, આ X છે ને આપણે Y બિંદુ સુધી, Y બિંદુ સુધી ચાલો લંબાવો. PM ને સીધો Y બિંદુ સુધી લંબાવો. ચાલો, કઈ શબ્દોમાં કઈ થોડી ઘણી ક્ષતિ હોય તમે લોકો સુધારીને મને જવા દેજો. બરાબર? તો PM બરાબર અહીંયા આવશે Y. PM ને સીધો Y બિંદુ સુધી લંબાવો. આ PM ને સીધો Y બિંદુ સુધી લંબાવો. આનું જે માપ છે PM, આનું જેટલું જ માપ હોય એટલું જ તમારે આનું માપ આવે કે PM બરાબર MY થશે. ચાલો, MY થશે ને? થાય. બરાબર છે? તો આનો અર્થ એ થયો તો PY, જો P થી Y સુધીનું અંતર શું થાય? PY બરાબર PM વત્તા MY. ખ્યાલ આવ્યો? આ સુધીનું અંતર એટલે અહીંયાથી આટલી સુધીનું અંતરને PM કયો, અહીંયાથી અહીં સુધીનું અંતરને શું કયો? MY કયો. અને અહીંયા પણ તમે લખેલું છે, અગાઉનું જે હમણાં સાબિત કર્યું તો આ તમે જોશો એવું જ છે. તેથી કરીને આપણે એમ લખશું કે PY બરાબર PM વત્તા PM. અને ત્યાં MY જે છે એની જગ્યાએ મેં PM લખ્યું બરાબર 2PM. આ તમારું PY. એટલે આ તમે જોયો છો, આ જ પ્રમાણે આપણે દાખલો આવેલા છે. આ જ પ્રમાણે આપણે દાખલો લીધો છે. અને અહીંયા આપણે જે કઈ જરૂર પડે એ લખેલી. એક આની જરૂર પડશે, PM બરાબર MY. અને તેથી આપણે એમ પણ લખી શકીએ કે M એ કોનું મધ્ય બિંદુ જે છે? PY નું મધ્ય બિંદુ છે.
પીવાય નું મધ્ય બિંદુ છે. હેલો, અને આ જે લખવાનું છે પીવાય બરાબર 2 PM. આને તમે નંબર આ 4 આપો છે તો આને નંબર તમે લખો 5 નંબર જે છે એ તમે આપી દો. ચાલો હવે દાખલો આપણે આગળ ગણીએ. ચાલો હવે આપણે શું કર્યું? હવે આપણે આ ક્યુ જે છે ને, હા, અને આમ જોડવાની વાત કરીશ તો શું કરશું? આર વાય રેખાખંડ આર વાય તથા અહીંયાથી અહીં જોડવાનું છે રેખાખંડ ક્યુ વાય રચો. રચો છે, દોરો જે છે, જે કઈ તમારે લખવું છૂટશે. ટૂંકમાં ક્યુ થી વાય સુધી આ રેખાખંડ જોડવાનો, અહીંયા ત્યાં સુધી જોડો તો આનાથી શું થાય? 4 ખૂણાવાળી આકૃતિ બને એટલે ચતુષ્કોણ થાય. તેથી કરીને આ કયો ચતુષ્કોણ થાય? પી ક્યુ વાય આર, પી ક્યુ વાય આર ચતુષ્કોણ થશે. ચતુષ્કોણ થાય, થશે, જે હોય. હવે આપણે આ દાખલો ગણ્યો તો એમ તમારે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય એ સાબિત કરવાનું જે છે. આપણે આ દાખલાની અંદર આ ભાગની અંદર મેં સરસ ચર્ચા કરી છે, સમજાવ્યું જે છે. હવે એ બારામાં હું લાંબી વાત નહીં કરું. આ વિકર્ણો જે છે, આ એના વિકર્ણો જે છે એનું મધ્ય બિંદુ કોમન છે. હેલો, આ એના વિકર્ણો જે છે એનું મધ્ય બિંદુ કોમન છે. અને સારી આકૃતિ ને તમારા માટે અહીંયા બે દોરી છે. હેલો, આ રફ કામ કરી અને હું તમને સમજાવે જાઉં છું. એટલે તેથી કરીને આપણે અહીં લખશું કે વિકર્ણ અથવા વિકર્ણનો આપણે ઉલ્લેખ પણ આપણે કરવો પડે કે ચતુષ્કોણ, આ કયો ચતુષ્કોણ થયો? આ પી ક્યુ વાય આર બરાબર છે ને? પી ક્યુ વાય આર બરાબર માં આ વિકર્ણ પીવાય અને ક્યુ આર તેના શું છે? વિકર્ણો છે. તેમજ આ બંને વિકર્ણો ક્યાં બિંદુમાં છેદે? એમ માં છેદે છે. બરાબર છે? એમ બિંદુ એમ એ કોનું મધ્ય બિંદુ જે છે? આ ક્યુઆર નું મધ્ય બિંદુ પણ છે. અને આ બિંદુ એમ કોનું મધ્ય બિંદુ જે છે? આ ક્યુઆર અને પીવાય નું પણ મધ્ય બિંદુ છે. પીવાય નું પણ મધ્ય બિંદુ છે. ફરીવાર તમને કહી દઉં કે આ તમારે મધ્ય બિંદુ કામ છે કે જો આ જે આપ્યું છે તમારે આ પીક્યુઆર માં તમારે આ મધ્યગા છે. મધ્યગા છે કે આ બેના સરખા ભાગ કરે, આ બેના સરખા ભાગ કરે એટલે ક્યુઆર નું મધ્ય બિંદુ શું થાય? એમ. અને આપણે હમણાં જ વાત કરી કે આ પી એમ આપ્યું છે. વાય બિંદુ એવું લેવાનું છે કે આ માપ અને આ માપ સરખા થાય. હમણાં તમે આને અગાઉ મેં ભૂસી નાખ્યું એમાં લખેલું જે છે કે તમારે પી વાય બિંદુ એવું પસંદ કરવાનું છે કે પી એમ અને એમ વાય નું માપ કેવું થાય? એક સરખું થાય. એટલે એમ જે છે એ પી વાય નું મધ્ય બિંદુ જે છે. એટલે એટલા માટે મેં અહીંયા તમને લખ્યું. એટલે તમારે કોઈ પ્રકારની કન્ફ્યુઝન ન રહેવું જોઈએ, ગેરસમજ કે ગૂંચવણ ન રહેવી જોઈએ કે ભાઈ આનું મધ્ય બિંદુ આ છે અને આનું મધ્ય બિંદુ આ. અને હજી તમને વાત કરું છું કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો ક્યારેય એક સરખા ન હોય, પણ એ જ્યાં બે છેદે, આ વિકર્ણો જે અહીંયા છેદે, ચાલો અહીંયા લખું, આ તમારા જે વિકર્ણો જે છેદે છે કે આ વિકર્ણ જગ્યા નથી, ચાલો અહીંયા લખો, આને કાઢી નાખો.
આ હું જે સમજાવું છું આ તમારો પીવાય, આ વિકર્ણ આ તમારો ક્યુઆર. આ વિકર્ણ જ્યારે એમ માં છેદે છે, ક્યાં બિંદુમાં છેદે છે? એમ બિંદુમાં છેદે છે. એટલે કે ક્યુઆર જે છે, દાખલા આનું માપ તમારે ક્યુઆર નું માપ 8 હોય, આ ક્યુઆર નું માપ દાખલા તરીકે તમારે 8 હોય, આઈ થી આઈ સુધીનું અંતર કેટલું થાય? 4 4 થાય. આ 4 અને 4 થાય. એટલે એનું એટલે કે એમ મધ્ય બિંદુ. અને પીવાય નું માપ 8 હોવું નહીં, 8 હોય જ નહીં. આનું માપ ક્યારે પણ 8 ન હોય, પણ 6 હોય. આનું માપ 3 અને આનું માપ 3 થાય. ખ્યાલ આવ્યો? આનો અર્થ એ છે કે વિકર્ણો ભલે અલગ અલગ છે, પણ એ બે વિકર્ણો જ્યાં છેદે જે છે એ બે વિકર્ણોનું મધ્ય બિંદુ થાય, અને મધ્ય બિંદુ કોમન હોય, સામાન્ય હોય, તો એ પ્રકારના ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. હું જે વાત કહું છું તમને સમજી ગયા છો. અને આપણે એમ લખી શકીએ કે તેથી કરીને આપણે એવું લખાય કે તેથી કરીને આપણે જે આપ્યું છે એમ તેથી કરીને આપણે લખશું આ ચતુષ્કોણ પી ક્યુ વાય આર, પી ક્યુ વાય આર એ કેવો ચતુષ્કોણ થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. હવે તો તમે લોકોને ખ્યાલ આવી ગયો કે આ ચતુષ્કોણ જે છે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. આ જે રીતે મેં તમને વાત કરી ને, આ ચતુષ્કોણ આપણે સાબિત કર્યો એ પ્રમાણે તમારે આ જે બાજુની આકૃતિ જે છે એમાં તમારે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ એ સાબિત કરાય. દાખલો ભલે લાંબો રહ્યો, દાખલો લાંબો છે નો ડાઉટ, પણ આ ભાગ તમને આવડી જાય, એક ભાગ જ ખાલી તમને બરાબર ક્લિયર થઈ જાય એટલે બાકીનું આ જે ઓટોમેટિક તમને આવડી જ જશે. દાખલો લંબાઈમાં લાંબો જ છે નો ડાઉટ, પણ આ જે વાત જે છે તમને બરાબર જે છે એટલે સુધી બે દાખલામાં કોમન આવે. હવે તમારે શું આવશે? ચાલો હવે તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો જે છે તો એની સામસામેની બાજુ કેવી થાય છે? સરખી થાય. ચાલો હવે એ સંદર્ભમાં આપણે આગળ આવી. તેથી કરી લખશું, તેથી કરીને આ જે આપ્યું છે જો આ દિશાની સમાંતર બાજુ ચતુષ્કોણની આમ પણ લખાય. આ નિશાની શેની છે? સમાંતર બાજુ ચતુષ્કોણ પી ક્યુ વાય આર માં સામસામેની બાજુઓ કેવી હોય છે? સમાન હોય છે, સમાન હોય છે. આ તમારો જે ચતુષ્કોણ આપ્યો એની સામસામેની બાજુઓ કેવી થાય છે? સમાન હોય છે. હવે જે એની સામસામેની બાજુઓ લેતા જાય અને લખતા જાય એટલે હું અહીં ભૂસતો જાય એટલે તમને પણ ખ્યાલ આવે. હવે પેલા આપણે આ બાજુ લઈ પી ક્યુ, જો એટલે ભૂસી રાખું છું. આ જે બાજુ જે છે એને સમાન તમે જો આ બાજુ આવશે, આ બાજુ જો પી ક્યુ એને સમાન કયો આવશે? આર વાય. પી ક્યુ બરાબર આર વાય. આ જે બાજુ છે આ બાજુને સમાન તમારે આ બાજુ થાય, જે તમને સમજાવી અને પાછું ફરી વાર પૂછું છું. તો બાકી જે વધી આ બાજુ સમાંતર, તેથી પી આર, આ જે આર જે છે ને પી આર સમાંતર ક્યુ વાય, પી આર બરાબર પી આર અને સમાંતર આપણે સમાંતર નહીં બરાબર પી આર બરાબર ક્યુ વાય. આ તમારે થશે. અને આને આપણે સમીકરણ નંબર આપણે કયો આપી દઈશું? આને પણ આપણે જરૂરિયાત ઊભી થશે આની, કારણ કે આ જે આપણે લખ્યું છે ને આપણે આ જે લીટા કરી આ બેની આપણે જરૂરિયાત ઊભી છે. એટલે પીઆર બરાબર તમારે ક્યુવાય જે છે એ થશે. અને તમારે કયા સમીકરણ બને? આ 5 21 એનો કયો નંબર આપી દઈશું? આને તમે સમીકરણ નંબર 6 આપો અને આને સમીકરણ હું અહીંયા લખું છું પીઆર બરાબર તમારે ક્યુવાય. આ નંબર તમારો છઠ્ઠો નંબર જે છે એ આવશે. દાખલો આગળ ગણીએ. હવે તમારે AB છેદમાં PQ, AC છેદમાં PR, AD છેદમાં PM પક્ષ આપેલ છે. આ બધી વિગતો પક્ષની અંદર આપેલ છે અને પક્ષના આધારે આપણે દાખલો આગળ ગણીએ. ખ્યાલ આવ્યો? હવે જો આપણે AB છેદમાં PQ તો એમ નંબર હશે બરાબર. AC છેદમાં PR, ચાલો ભાઈ રફ કામ કરતો જાઓ.
એટલે તમને વધારે ખ્યાલ આવશે. નકર એમ થાય આના બરાબર આ હું કેમ મૂક્યું? રફકામ કરું છું. એસી છેદમાં પીઆર એસી. તો આમાં આપણે જે બધું બે નહોતી વાત કરી સાબિત કરવામાં, એમાં તમે લોકો એસી ગોતો જો અહીંયા bx બરાબર એસી 3. તો અહીંયા તમને લખી દઉં અલગ, અથવા તો આપણે આવું પણ લખી શકાય કે એસી બરાબર bx. આ તમારું સમીકરણ નંબર 3 જે છે. અને અહીંયા જે છે એસી, તમે જોઈ શકો કે સમીકરણ 3 સામેથી અહીંયા મેં લીધું છે. એસી બરાબર તમારે bx લખશું. ચાલો પીઆર. હવે એ જ રીતે તમારી અંદર પીઆર જુઓ, અહીંયા આ છઠ્ઠું છે, પીઆર બરાબર qy. તો પીઆર બરાબર qy આ તમે સાબિત કર્યું છે પરિણામ નંબર 6. તો પરિણામ નંબર 6 ઉપરથી તમે પીઆર બરાબર શું લખશો? qy. અને હવે અહીંયા જે છે એમાં શું કરશું? હવે તમે અગાઉના એક દાખલો મેં ગણાવ્યો હતો, સમજાવ્યો હતો. તો આ એડી જે છે ને એને 2 વડે ગુણો. જો આ એડી ને કેટલા વડે ગુણો? એડી ને 2 વડે ગુણો. 2 વડે ગુણો તો શું થાય? 2 એડી. એડી ને 2 વડે ગુણો તો શું થાય કે એડી ગુણ્યા 2 બરાબર 2 એડી. અને એ જ રીતે તમારે કોને? પીએમ ને. આ પીએમ ને પણ કેટલા વડે ગુણવાનું છે? 2 વડે ગુણો તો શું આવશે? 2 પીએમ. હેલો, હવે આનું તમે ફરી વાર સાદુરૂપ દો. જો આનો અર્થ એ થાય એડી ને 2 વડે ગુણ્યા તો જો અહીંયા સમજો, એડી ને તમે 2 વડે ગુણ્યા તો શું થયો? 2 એડી. આને 2 વડે ગુણ્યા તો શું આવ્યો? 2 પીએમ. હવે તમને કોઈ એમ કે આનું સાદુરૂપ દો તો અચ્છા દોડી ગયા. એટલે એડી છેદમાં પીએમ થાય ને, એડી છેદમાં પીએમ. કહેવાનો મારો મતલબ એ છે કે આને એડીને તમે 2 વડે ગુણો, અંશમાં 2 વડે ગુણો, છેદમાં 2 વડે ગુણો, પરિણામમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. તો તમને એમ થાય કે આવું બધું કરવાની જરૂર શું છે? આ બધું એટલા માટે કરવાની જરૂર છે કે આપણે સમીકરણ નંબર 2, સમીકરણ નંબર 5 નો ઉપયોગ કરવાનો છે. જો સમીકરણ નંબર 2ad બરાબર x અને 2pm બરાબર py આપણે અહીંયા એવું લખવું છે. એટલા માટે આપણે 2 વડે ગુણવાનું છે. ક્લિયર? તો ચાલો, તો બરાબર અહીંયા શું છે? 2ad છેદમાં 2pm. આ 2ad 2pm કેમ આવ્યું? આ રફકામમાં મેં તમને બધી જ વિગત જે છે એ તમને સમજાવી દીધી છે. ચાલો હવે આપણે આગળ આવીએ. તો ચાલો હવે આમાં આવશે ab છેદમાં pq બરાબર bx છેદમાં qy અને 2ad. ચાલો આ 2ad એ પણ તમને લખી દઉં એટલે જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે. તો આપણે 2ad બરાબર x છે. જો 2ad અથવા તો x બરાબર શું લખું? 2ad. તમારે 2 છે ને, 2ad બરાબર આ જે છે આ તમને સમજો કે 2ad બરાબર ax. કે જ્યાં તમારે 2ad છે, આ તમારું કયું સમીકરણ નંબર છે? આપણે સમીકરણ નંબર 2 જે છે, આપણે અગાઉ દાખલો ગણ્યો છે, આ 2 સમીકરણ છે. 2ad બરાબર ax. એટલે આ જે તમારે ax લખશું અહીંથી મેં લખો. અને એ જ રીતે 2pm 2pm બરાબર જો 5. આ તમારું સમીકરણ નંબર 5. 2pm બરાબર py. અહીંયા લખશું y. ચાલો ક્લિયર થઈ ગયું? આ કેવી રીતે થયું? હવે તમે જો આ તમારા ગુણોત્તર આપ્યા છે. આને સપ્રમાણ, આને સપ્રમાણ, આને સપ્રમાણ. આપણે ત્રિકોણ દોરીએ. ચાલો આ ત્રિકોણ એ બીજો બરાબર ધ્યાન દેજો. આ એ આ બાજુ, આ બાજુને સમાંતર કયો? PQ. જો અહીંયા બીજો ત્રિકોણ દોરો. આ P અને Q. જો આ AB સમાંતર PQ. પછી BX. BX એટલે આ B જે છે અહીંયા તમારે આપણે અહીં લખવું x. આ BX સમાંતર અહીંયા આવશે QY. આ Q તો y. બરાબર છે? એટલે જો ફરીવાર આ AB ને બાજુ, આ બાજુ સમાંતર, આ બાજુ અને આ બાજુ છે એ સપ્રમાણ છે, સમાંતર નહીં. ફરીવાર આ AB ને પ્રમાણમાં જે હોય PQ, BX એ જે છે
એ સપ્રમાણમાં હોય છે QY અને હવે જે આપણે વાત થઈ AX PY મળી ગયું આપણા ત્રણ લીટા અને તમારો આ ત્રિકોણ જે છે તમારે એ સમરૂપ સાબિત થઈ ગયો આનો અર્થ એ થાય કે આ બે ત્રિકોણો તમારા સમરૂપ સાબિત આપણે કરી દીધા તો આપણે એવું લખશું કે તેથી કરીને ત્રિકોણ ABX અને ત્રિકોણ કયો છે ચાલો લખવામાં ભૂલ પડે છે PQY કેવો છે સમરૂપ ત્રિકોણ જે છે એટલે આપણે લખશું ABC આ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQY બરાબર છે ને PQY આ તમારે સમરૂપ થાય જો ત્રણેય બાજુ સમરૂપ હોય એનો ગુણોત્તર સમાન હોય ત્રણેય બાજુનો ધ્યાન રાખજો ગુણોત્તર સમાન છે પણ ખૂણા તો સરખા હોય ખૂણા કેવા હોય સરખા તો તેથી કરીને આપણે આ ખૂણો સમાન થાય આ ખૂણો દાખલા 50 અંશનો હોય તો આ 50 નો થાય આ 100 હોય આ 100 થાય આ 70 હોય તો 70 થાય હેલો એટલે આપણે આની જરૂર જે છે આ ખૂણો સરખા થાય અને એટલે હું અહીંયા લખું છું કે તેથી કરીને ખૂણો A બરાબર ખૂણો કયો થાય ખૂણો A બરાબર ખૂણો P થાય અને તમે સરળ ભાષામાં સમજી શકો એટલા માટે હું આને 1 નંબર આપું છું અને હું આપું છું 2 નંબર એટલે ખૂણો 1 બરાબર ખૂણો 2 અને આ 1 બરાબર 2 એટલે કયો ABX આ 1 સોરી આપણે 1 નંબર કયો આવશે BAX એ નંબર આ 1 નંબર એટલે BAX એ લખું ખૂણો BAX અને આની અંદર પણ તમારે આ 2 નંબર એટલે QPY બરાબર ખૂણો QPY તમે જોઈ શકો છો હવે આ તમે જુઓ BAX આપણે આ ત્રિકોણ છે BAX એટલે આ ત્રિકોણ જે છે અને એની અંદર કયો બીજો વાત છે તમારે QPY એટલે તમારા અહીંયા 1 આવશે અને અહીંયા તમારો ખૂણો આવશે 2 આની આપણે જરૂરિયાત ઊભી છે એટલે આ બધા આની આપણે આમનામ રાખીએ છીએ અને આપણે તમારો ક્રમ નંબર દઈ દો આના બધાને તમારે 7 નંબર આપી દો ચાલો 6 પછી શું આવશે આ તમારે ખૂણો જે છે એ તમે લોકો 7 નંબર જે છે એ તમે લોકો આપી દો આગળ વધીએ અને હવે બહુ નજીક આપણે સાબિતી તરફ પહોંચી ગયા છીએ આપણે અગાઉ થોડીક વાત કરી લઉં ત્રિકોણ ABX અને ત્રિકોણ PQY સમરૂપ જે છે તમે સાબિત કર્યું તો ABX એટલે કયો જો ABX બરાબર જો લાલ પેન તમે નિશાન કર્યા ABX અને PQY આ બે ત્રિકોણો તમે સમરૂપ જે છે એ સાબિત કર્યા તો બાકીના જે ત્રિકોણો વિધાય ક્યાં આજે દેખાય છે PRY અને ACX આ ત્રિકોણો તમારે સાબિત કરવા પડે તો હવે એટલું જ તમે સાબિત કરવા જાઓ તો ક્યાં દાખલો જાય એટલે આપણે એમ જ કહીએ કે આ જ પ્રમાણે શું લખશું આ જ પ્રમાણે આ ત્રિકોણ આપણે સમરૂપ સાબિત કરી શકાય ત્યાં આપણે દાખલો ગણવાની જરૂર નથી એટલે ગણો તો એટલું ચાલે તો આપણે એમ જો ABX સમરૂપ આપણે PQY સાબિત કર્યું આ જ પ્રમાણે શું લખશું આ જ પ્રમાણે એટલે કયો રહેવાના તમારા ત્રિકોણ જો ACX ત્રિકોણ ACX સમરૂપ ત્રિકોણ જો ACX તો આવશે PRY જે છે તમારે જે અગાઉ આ જે ત્રિકોણ સાબિત કર્યો એ જ પ્રમાણે આ જે બાકીનો ભાગ જે છે જો લીટા કરી દો હવે કઈ વાંધો નહીં આ જે ભાગ જે છે આ બીજો ત્રિકોણ તમારે સાબિત કરી શકાય ચાલો
આશો છો ભાઈ? ચલો હેલો. તો આપણે અગાઉ સાબિત કર્યો તો આપણે ખૂણાની જ જરૂર પડશે. તો તેથી કરીને આ જો મેં ત્રિકોણ દોર્યા છે ACX અને ત્રિકોણ PRY, આ તમારા ત્રિકોણ જે છે એ તમારા આપ્યા જે છે. તો આપણે તેથી કરીને ખૂણો 3 બરાબર ખૂણો 4 આ લખશું. ખૂણો 3 બરાબર ખૂણો તમારો શું આવશે? એ 4 આવશે. અને ખૂણો 3 એટલે તમારે કોઈ વિદ્યાર્થીને નો ખ્યાલ આવે તો આમ પણ લખી જાય CAX. તમને જેમ લખો એમ છૂટશે. ખૂણો CAX બરાબર 4. જો કેમ CAX તો શું છે? RPY. તો 4 ની જગ્યાએ શું લખશું? RPY. અને આ નાના ત્રિકોણમાં તમારે આ લેવું હોય CAX તો આ રીતે પણ તમે લખી જો. તમારે જો આ CAX જો CAX એટલે મેં 3 નંબર દીધો. આને એમ પણ લખાય CAD. આને તમે CAD પણ લખો બરાબર. RPY જો RPY એટલે આ ખૂણો 4 એ નામ પણ લખાય RPM. તો RPM પણ લખી શકો. તમારે જે અનુકૂળતા પણ આ અનુકૂળતા તમારે વધારે રહેશે. આને તમારે પરિણામ નંબર આ ત્રણેયને હું આપી દઉં છું 8. તમારે જેમ લખવું એમ છૂટશે. હું આ સરળ ભાષાનો ઉપયોગ કરીશ એટલે 3 બરાબર 4. આ 3 બરાબર 4 અહીંયા મેં લખેલું છે. જો અહીંયા આ ખૂણો આ તમને સમજાવવા માટે લખ્યું. આ 3 અને આ ખૂણો જે છે એ ખૂણો કેટલો? આ ખૂણો ના ખૂણો કેવા થાય છે? સરખા થાય. ચાલો હવે આપણે ખૂબ જ સાબિતી નજીક પહોંચી ગયા છીએ. હવે આપણે પરિણામ જે આપણે ખૂણો જે 7 આનો બસ આ ખૂણો અને જે આ ખૂણો જે છે એનો આપણે સરવાળો કરીએ. તો આપણે અહીંયા એવું લખશું કે પરિણામ નંબર 7 અને પરિણામ નંબર 8 નો સરવાળો કરીએ. ચાલો અને આપણે સરવાળો કરવો. 7 નંબર પરિણામ લખીએ. આપણે આટલું જ લખશું. કોઈ વિદ્યાર્થી આમાંથી જે કઈ લખવું હોય BAX લખીએ, જો BAX લખીએ અથવા તો કોઈ લખે BAD તો પણ ચાલે. જેમ તમારે છૂટ છે એ લખો BAD. જો BAD તો છે જો BAX તો BAD અને QPM. આ કોઈ લખે QPM, જે લખો એ છૂટશે. બધું એક જ છે. તો આપણે શું લખશું? આપણે માત્ર આ જ લખશું. આનો ઉપયોગ કરશું. પરિણામ 1 બરાબર ખૂણો 1 બરાબર ખૂણો 2 આ તમારું પરિણામ નંબર 7 અને ખૂણો 3 બરાબર ખૂણો 4 આ તમારું પરિણામ નંબર તમારું 8 આવશે. તો આનો ઉપયોગ મેં કર્યો છે. હવે આને ભૂસી નાખું છું. ચાલો તો હવે આનો સરવાળો કરો. આનો આપણે સરવાળો કરશું તો તમારે સરવાળો શું આવશે? ચાલો આનો આપણે સરવાળો કરીએ તો આનો સરવાળો જો ખૂણો 1 વત્તા ખૂણો 3 બરાબર ખૂણો 2 વત્તા ખૂણો 4. હવે જો 1 અને 2 1 નો 3 નો સરવાળો તમે જોઈ શકો છો. આ 1 નો 3 1 નો 3 1 ને 3 નો સરવાળો કરો એટલે ખૂણો A મળે. 1 નો 3 નો સરવાળો ખૂણો મળે છે શું છે? ખૂણો A બરાબર ખૂણો 2 ને 4 નો સરવાળો કરો. આ 2 ને 4 નો સરવાળો કર્યો. આ ખૂણો તમારે કયો મળ્યો? P. A બરાબર ખૂણો તમારે P. અને હવે આપણે પક્ષ જે છે એ લખેલું જે છે તો હું આપ્યું છે પક્ષમાં. હવે AB છેદમાં PQ બરાબર AC છેદમાં PR. આ તમારા બે ત્રિકોણ એટલે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની વાત કરી છે. જો એટલે ફરીવાર અહીં લખું ત્રિકોણ. આ તમારો ABC. જો આ AB ના છેદમાં PQ પછી AC તો AC એના છેદમાં PR. અને હમણાં તમારે સાબિત કર્યું આ તથા ખૂણો A બરાબર ખૂણો P. ફરીવાર આ AB એટલે એક લીટી કરું છું. AB છેદમાં PQ
એટલે આ બાજુ ને આ બાજુ શું તમારે એનો ગુણોત્તર સમાન છે 80, એટલે આ 2 લીટર એટલે 80, અને આનો ગુણોત્તર પણ તમારે સમાન છે, અને આ બે ખૂણાના માપ તમારે કેવા છે? સરખા છે. એટલે બાજુ ખૂણો, આ બાજુ ખૂણો અને બાજુ શરત મુજબ ક્યાં ત્રિકોણ તમારે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR. તો આ રીતે દાખલો જે છે એ પૂર્ણ થાય છે. થોડીક સ્પષ્ટતા કરી દઉં કે દાખલો મારે સરસ રીતે સમજાવવો હતો એટલે મેં સમય વધુ લીધો છે, પણ મને લાગે છે, મને વિશ્વાસ છે કે આ દાખલો, આ મારો વિડીયો જોયા પછી તમને કોઈ પ્રકારની મુશ્કેલી રહેશે નહીં. એટલે આ ગણેલો દાખલો તમારા મિત્રો, તમારા સહાધ્યાયીઓ એને શેર કરો, અને મારી ચેનલ મેથ્સ વિથ જોશી દાદા ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો, આવજો.